સોમનાથ થી આપણા માટે આવી છે ભાઈ. થેન્ક યુ સો મચ. हमारा लास्ट ज्योतिर्लिंग है ભાઈ એટલો પ્યાર છે આપણા ગુજરાતી ફેમિલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બલ્લે બલ્લે ભાઈ ફાઇનલી કેદાર ગાડીમાં બરફ પડી ગયો. આજો યે ભાઈ બલ્લે બલ્લે મજા આવી ગઈ મજા આવી ગઈ. આ જો મારા કેમ્પ ને તો જો કેવો બરફ પડે છે. હે મસ્ત લાગે યાર એકદમ મસ્ત. મિત્રો અત્યારે છે ને બરફ ધીરે ધીરે પડવાનું ચાલુ થઈ ગયું છે. આ જો સ્નોફોલ પડે જો. વાવ ભાઈ સ્નોફોલ પડે છે દેખાતી હોય તો જો. ફેમિલી ઉપરની સાઈડ જો હમણાં એટલો મસ્ત મજાનો બરફ પડતો હતો ને તમે વાત ના પૂછો. અહીંયા પણ પડતો હતો પણ નોર્મલ પડતો હતો. ઉપર આખી ઘાટી ટકાઈ ગઈ છે. એટલો મસ્ત મજાનો બરફ પડી ગયો છે. મજા આવી ગઈ. ઓ બહુ મસ્ત પડી ગયો. બસ 2 દિવસની અંદર છે ને આ જગ્યાએ બરફ દેખાશે જ. ઠંડુ થઈ ગયું ભાઈ. હાથ જો તો હાથ લાલ લાલ ચૂન થઈ ગયા એકદમ ચૂન. બતાવો 2 દિવસ ખાલી 2 દિવસ તમને બતાડું બરફ. એક ભાઈ પણ આવેલા હતા. કેમ છો ભાઈ? મજામાં? કેવા રહ્યા દર્શન? આપણે ક્યાં ના છો? નવસારી ના છો ને? દર્શન કેવા રહ્યા? બહુ સરસ રહ્યા ને. અને ઠંડી કેવી લાગી એની? ભાઈ આ 2 દિવસથી જે ઠંડી પડે છે ને અમે ખુદ કંટાળી ગયા છે. આગળ મેં મોઢું ધોયું જામ થઈ ગયું આખું. કેમ છો ભાઈ? મજામાં? આપણે બધા સાથે જ છો ને? અચ્છા કેવા રહ્યા બધીના દર્શન? બરફ પડ્યો છે નહીં તમે હશે એટલે. બસ હવે 2 દિવસની અંદર આ પણ જગ્યા ટકાઈ જશે. અમારા ટીમ આખી વાસુકી તાલ સાઈડ ગઈ છે આમ પણ આમે સામે જો વરસાદ જેવું દેખાઈ ગયો. બરફ જેવું દેખાઈ ગયું જો. હા મજા આવી ગઈ ભાઈ. હમણાં કેવો મસ્ત મજાનો બરફ પડતો હતો. થોડી દિવસમાં ભાઈ જો અહીંયા બરફ પડી જાય ને તો મજા જ આવી જાય ને. હું છે ને ભાઈ ટોપી ઓઢવા જાઉં. હવે અમારે થોડીક સેફટી રાખવી પડશે. ટોપી પગમાં બૂટ બધી શું કહેવાય પૂરી સેફટી હોય ને હવે વાંધો ન આવે. મજા આવી જાય. હાલમાં છે ને હું શૂઝ પહેરવાયો છું ભાઈ. હવે સર્વાઈવ ન થાય સ્લીપરમાં એટલે શૂઝ પહેરી લઈએ મસ્ત મજાના આપણે. મારા શૂઝ ક્યાં ગયા? અંદર રાખેલા છે. શૂઝ પહેરવા જ પડશે બાકી તો ભાઈ. મસ્ત મજાના શૂઝ પહેરી લીધા ભાઈ. હવે પાછો કેન્ટીનમાં જાઉં છું. મિત્રો અત્યારે એક પાલખી પણ આવી હતી કાલે નહીં કાલે પરમ દિવસે આવી હતી અને પાછી રિટર્ન થાય છે. તમે પણ દર્શન કરી લ્યો સાથે. મેન પાલખી આવી હતી ને હજી નથી આવી. પાછળ આવશે. હવે મેં હમણાં છે ને હવે આવ્યું જ આવશે પાલખી 51 છે ને એટલા માટે. એક ફેમિલી પણ આવેલી હતી. જય શ્રી કેદાર. આખી ફેમિલી છે. આરામથી જજો ને. ઓય બિટ્ટુ હેલો. જય શ્રી કેદાર. બાય 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 બાય. એક ભાઈ ને બે આજકાલ બરફ ગિરને વાલી હે. અને આ મેન થકી જાય છે જો. પેલા નાની આગળ હતી અને મેન દર્શન કરી લ્યો માતાજીના. જય હો જય હો. અત્યારે છે ને હું સબ્જી ગરમ કરું છું. ચણાની સબ્જી છે. સાંજની છે આ સબ્જી. હું લઈ લઉં પેલા ઢાંકી દઉં. અને સાંજની છે ને પનીરની થોડી ગ્રેવી છે. મને ગ્રેવી ખાવી હતી. ખાઈ લો. મેં હાથે રોટલી બનાવીશ ને રોટલી પણ બનાવી લીધી. ભાઈ અત્યારે છે ને એક ફેમિલી આવેલી છે. પહેલા તો થેન્ક યુ સો મચ આવવા માટે. હજી આવ્યા જ છો ને તમે? આપણે ક્યાંના છો? રાજકોટના છે ને. રાજકોટની એક ફેમિલી આવેલી છે. જય શ્રી કેદાર પેલા મારા તરફથી. આપણે ક્યાંના છો? ગાંધીનગર. ભાઈઓ પણ ગાંધીનગર છે. અને ભાઈઓની વાત કરું તો ભાઈ બે છે ને 4 વ્હીલ લઈને 12 જ્યોતિર્લિંગ 4 ધામ કરેલા છે વિથ નેપાળ. આપણે પશુપતિનાથ પણ કરેલું છે. તો ભાઈ કેટલા દિવસ છે તમારે? 13 તારીખે નીકળ્યા હતા. અચ્છા મોટા મોટા મેક્સિમમ 27 25 24 ઓકે 24 દિવસમાં બાઇક કાર ડ્રાઈવ શું કેવી કમ્પ્લીટ કરાય છે. ખાલી બદ્રી વિશાલ બાકી છે ને? બદ્રી વિશાલ ઓકે આરામથી કરજો ને. ધ્યાન રાખજો. જય શ્રી કેદાર. અને એક ફેમિલી આવેલી છે અને ખાસ કંઈક લાવેલા છે. બે શું લાવેલા છો? ઓહો સોમનાથ મહાદેવ. અનુરાગભાઈ આવશે હમણાં જ આવશે. અનુરાગભાઈ એમને આપી દો તમારી રીતે જ ભાઈ. સોમનાથ આપણે સોમનાથના જ છે. હું સોમનાથનો જ છું અને સોમનાથ થી આપણા માટે આવી છે ભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સભી આવી. हमारा लास्ट ज्योतिर्लिंग है ભાઈ એટલો પ્યાર છે આપણા ગુજરાતી ફેમિલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બેટા. થેન્ક યુ સો મચ. उसको देनी તમારું નામ શું છે બેટા? તમારું નામ શું છે? નામ બોલ. નામ શું છે? રીત છે. કેમ બોલતો નથી?
वो बोलो 12 ज्योतिर्लिंग पूरा हो जाएगा इसका भी लास्ट है इसका અચ્છા આમનું પણ લાસ્ટ તમારે ત્રણેય સાથે કર્યું છે 11 જ્યોતિર્લિંગ કર્યા 12મું છે વાહ ભાઈ વાહ કિસ્મત કે ના નાની ઉંમરમાં 12 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરી લીધા કિસ્મત વાળા હશે ને વાહ ભાઈ વાહ થેન્ક યુ સો મચ ભાઈ એટલો પ્યાર દેવા માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ ભાઈ હદબારો પ્યાર આપે છે ભાઈ ગુજરાતી ફેમિલી ગીર સોમનાથથી બોલો આપણે સોમનાથના જ છે આપણે સોમનાથથી પણ આવી ગયા આપણી સભી મહાદેવની બોલો અને ભાઈ જો ફાઇનલી બરફ સ્ટાર્ટ થઈ ગયો છે પડવાનો મસ્ત મજાનો બસ ખાલી કલાક રહેવો જોઈએ મજા આવી જાય આગળ હે ને કલાક રહી જાય તો મજા આવી જાય જો મસ્ત મજાનો ચાલુ થઈ ગયો ઓ ભાઈ વધી ગયો બરફ પડવાનો જો ખાલી તમે વાહ ભાઈ વાહ આ જો અમે જો ખાંગડા દેખાય તમને નાની ઝીણી ઝીણી ખાંગડી બરફ ફાઇનલ પડી ગયો હાય બ્રો યે બરફ બરફ કી આંખો મે હે કાજલ બલ્લે બલ્લે ભાઈ ફાઇનલી કેદાર ગાડીમાં બરફ પડી ગયો આ જો યે ભાઈ બલ્લે બલ્લે મજા આવી ગઈ કેદાર ગાડીમાં બરફ બરફ આજો તો કેટલું વ્હાઈટ વ્હાઈટ દેખાય ને હવે ફાઇનલી ભાઈ ડ્રીમ પૂરું થવા માંડ્યું છે બધા આપણા શૂન્ય થઈ ગયું પણ મજા આવી ગઈ હા કેમ્પમાં જાઉં ટ્રાયપોડ લેવા માટે આ જો મારા કેમ્પને તો જો કેવો બરફ પડે છે હે મસ્ત લાગે યાર એકદમ મસ્ત અને આપણા ફોલોવર પણ છે એને પૂછીએ કેવું લાગે ભૈયા कैसा लग रहा है बर्फ पेली કેવી લાગી બહુ મસ્ત આ લોકો પહેલી વાર તમે પહેલી વાર જોતા ને સ્નોફોલ અરે વાહ ભાઈ વાહ આવ્યો એટલે સીધો જ આવ્યો થોડુંક ઠંડુ થશે થોડું કેરફુલી રહેજો બટ ઘાટીનો બરફ ને તમને પ્રસાદ સ્વરૂપમાં મળી ગયો એમ ને વાહ ભાઈ વાહ કઈ હા હા આ જો ભાઈ ઘાટી એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે બરફ ગીર રહી હે ભાઈ મસ્ત બરફ પડે છે હું પાછો કેન્ટીને જાઉં મજા આવી ગઈ ભાઈ ઠંડુ એટલું થઈ ગયું ને તો થોડી ને અહીંયા આવું પડ્યું મારે સગડી એમ તો જો હકીકતે બહુ ચૂન્નો થઈ ગયો એનું ભાઈ हाँ आपको बाहर दिखाते जरा ओए होए होए ये देखो जी ये जाओ दोनों भाई जाओ जाओ गिले हो पहली प्रसाद है बाबा का ये छोड़ना नहीं चाहिए ना मजा आ रहा है ना भाई भाई આ રિયલ સ્માइल છે અમારી કેમ કે અમે આની વેઇટ કરીને बैठा था हैं मैं तो पिछले साल से वेट कर रहा हूँ भाई इन्होंने पिछले साल नहीं देखी मेरी किस्मत इतनी अच्छी कि मैंने इसी साल ही देख ली भाई पहले साल મજા આવે છે ને મજા આવે ફાઇનલી બરફ પડી જ ગયો બહુ મજા આવી ગઈ ક્યાં ના છો આપણે આપણે વલસાડ વાપી વાહ ભાઈ વાહ બધાને ખુશી જોઉં ખાલી ભાઈ કેદાર ઘાટીનો પેલો બરફ વાહ ભાઈ વાહ વાહ આ બધા આપણે ક્યાં આ બધા સાથે જ છો ને વાહ ભાઈ વાહ પેલો બરફ છે ને બધીને જો કિસ્મત તમારા મસ્ત છે ભાઈ જો મળ્યું વાહ ભાઈ વાહ જો ખાલી કિસ્મત આ લોકો ના યાર મોટી લો મારું ઠંડુ ઠંડુ થઈ ગયું ભાઈ ડ્રોન નીકળી ગયો છે અને ફાઇનલી ભાઈ 3 2 1 ગો उड़ जा बेटे बहुत हवा है भाई है ना अरे अरे किधर जा रहा है બસ હવા ઝેલ લઈએ ફેમિલી તમને અત્યારે કેદાર ઘાટી દેખાડું જોઈ છે આ જોઈ લ્યો ભાઈ એકદમ મસ્ત બરફ બરફ થઈ ગઈ છે એકદમ મસ્ત વાહ ભાઈ વાહ અને આ હતો કેદાર ઘાટીનો પેલો બરફ સ્નો જે તમે જોયો અને આપણે ડ્રોન ઉડાડી નાખ્યો છે મસ્ત મજાનો તો તમે ડ્રોન શોટ જો અને કેવા લાગે કમેન્ટ કરીને કહેજો થોડા કેવા જાય છે કેમ કે હવા બહુ તેજ છે આ જોઈ લ્યો ડ્રોન પણ આખો જો ડખડ ડખડ થાય છે કેવા લાગે શોટ મને કહેજો કેવો લાગ્યો મારા પેલા ઘાટીનો શું કે પેલી ઘાટીનો સ્નોફોલ એક નંબર આપણે ક્યાંના છો વડોદરાના છો અરે વાહ ભાઈ વાહ સ્ટે નું અહીં કરવાનું છે ને તમારે અનુરાગભાઈ યાર વાત કરો તો સ્ટે નું થઈ જશે ઓકે મિત્રો આમ બરફ જો કેટલી મસ્ત લાગે છે નહીં હે ને વાહ ભાઈ વાહ મજા આવી ગયો ભાઈ કેદાર ઘાટીમાં બરફ પડી ગયો ને એટલે પાછો ચાલુ થઈ ગયો બરફ પડવાનો થોડી વાર પહેલા રોકાઈ ગયો તો પછી ફરી વાર થઈ ગયો આમ જોઉં તો ખરા ઢેફલા પડ્યા છે બરફના વાહ ભાઈ વાહ યાર થોડોક મંદિરે જવાનો પ્લાન બનાવ્યો હતો બટ પાછી લાઇટ આવી ગઈ તો હું પાછો રિટર્ન થઈ ગયો કેમ કે ફોનમાં ઓછું ચાર્જિંગ છે પાવર બેંકમાં નથી એટલે મેન છે ચાર્જ ઘાટીમાં લાઇટ હોય જાય ને ઓ ભાઈ ઓ માય ગોડ હા તો જુઓ તમે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ હા અત્યારે રીશુભાઈના કેમ્પમાં આવ્યો છું મારા કેમ્પમાં ખબર નહીં લાઇટ નથી આવતી અને ભાઈ જે ઠંડી પડે છે ને તમે વાત ના પૂછો મારા પગ છે ને મેં તો કેમાં નાખ્યા હજી હા સ્લીપિંગ બેગમાં નાખ્યા એકદમ ચૂન્ન થઈ ગયા હાવ ઓ ભાઈ મને કમેન્ટ આવે છે કે મંદિર સાઈડ જાઓ મંદિરનો વિડીયો બનાવો કેમ જવું યાર અત્યારે કેટલી ટેમ્પરેચર છે ખબર આપણે ટેમ્પરેચર જોઈએ કેટલું ટેમ્પરેચર છે નહીં મારો ફોન અંદર છે હું તમને બતાડું ટેમ્પરેચર કેટલું છે નહીં સમય જોઈ લો કેટલા વાગે છે નહીં 4:48 ને ટેમ્પરેચર જો -5 છે અત્યારે ઓ ભાઈ -5 હજી 6 વાગ્યા સુધીમાં તો નીચું જતું જાય પ્રોબ્લેમ થાય બહુ જ ને ઓ ભાઈ
કેવું છે જો તમે ખાલી ભાઈ આજે જે ઠંડી પડે છે ને તમે વાત ના પૂછો મારું પેલું જેકેટ તો આખું પલળી ગયું યાર બરફમાં થોડા ઘણા આટા ફેરા કર્યા ને એટલા માટે બાકી જો બધા કેવા મસ્ત મજાના બધા બેઠા છે તાપે છે અરે યાર લાઈટ હોય ગઈ હવે લ્યો હવે क्या कहते हैं हीटर मांगो सब अब हीटर मांगो अब क्या करेंगे બધા અરે આગળ છે ને લાઈટ હતી ને તો બધા હીટર માંગવા દોડતા હતા યાર જે પણ કેમ્પ પડે રહેતા હતા ને એ બધા હીટર વાત ના પૂછો ચાય ગરમ કરીએ પીએ કાટીમાં થોડી ચાય પીતા રહીએ ને તો બધા હીટર બહુ માંગતા હતા તો હવે લાઈટ હોય ગઈ હવે હીટર કેમ માંગશે બધી લાઈટ વગર તો થાય નાખી ઘાટીમાં લાઈટ હોય ગઈ વાત ના પૂછો હવે બાકી ભાઈ ઠંડી બહુ મસ્ત ની છે બરફમાં બહુ મજા કરી રહ્યા જમીએ બીજું તો કઈ વ્લોગમાં નથી ભૂખ લાગી ખાઈ લઈએ હવે આગળ થોડુંક એવું